મીરા પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર બારડોલી આપ જોઈ શકો છો। આ અમારું 125 વર્ષ ઉપરનું આ ઝાડ છે, દેશી આંબાનું ઝાડ છે। આ વર્ષથી અમે ગૌકૃપા અમૃતમ ઉપર છંટકાવ પણ 2 વાર કર્યા છે અને જમીનમાં પણ આપ્યું છે। ઘેરું અને ચૂનો તો ખાસ તો દિવાળી પછીના સમયમાં તરત એના પર આ જે 2 પેસ્ટ બનાવીને લગાવવાની હોય છે। નીચેના ભાગે ઘેરું અને ચૂનો। આ જે આંબાના જે દરેક ખાંચો છે એની અંદર રોગ અને જીવાતો રહે છે। તો રોગ અને જીવાતોના નિયંત્રણ માટે બાગાયતી પાકોમાં ખાસ કરીને જે તળતળિયા છે, મોલો છે, એ પ્રકારના કોઈ પણ જે આમાં રોગ જીવાતના જે અવશેષો છે તો એ ચોમાસા દરમિયાન ઝાડની ઉપરથી નીચે આવે છે થડમાં। તો તે વખતે દિવાળી પછી ફરી પાછા એ ક્રિએટિવ બનીને ઉપર જાય છે। તો જે તે સમયે એના આ પેસ્ટ બનાવીને ઘેરું અને ચૂનો એ પ્રાકૃતિક છે, તો એ રીતે આપણે પેસ્ટ કરી દેવાથી એક તો સુશોભનમાં બી સારું લાગે છે। આપણું આ પટાંગણ છે, આ કેમ્પસને જે વાસ્તુ આધારિત વાત કરીએ તો આ આપણે એક સુશોભન માટે પણ સારું છે, વૃક્ષ શોભી ઉઠે છે અને સાથે સાથે આપણે આ બાયો આપણે પેસ્ટ લગાવવાથી એ સરસ મજાનો રોગ જીવાતોનું નિયંત્રણ થાય છે। આપ પણ આપણા ફાર્મમાં આ રીતે કરી શકો છો। હું છું વિકાસ। અમે નૂતનગામ વિદ્યાપીઠ થવાથી કેન્દ્ર નિવાસ ખાતે આવ્યા છે, જે અમે મીરા પ્રાકૃતિક ફાર્મ જે બારડોલીમાં છે ત્યાં અમને બાગાયતી પાકો આજુબાજુ છેડાપાડા પર અમે કરેલ કર્યા, જ્યાં અમે આ પ્રમાણે કરેલ કર્યા છે, જ્યાં આનાથી સુશોભન બી સારું થાય અને ઉપર જીવજંતુ હોય તે પણ ઉપર ચડી ના શકે। અને અમે ત્રણ વિદ્યાર્થીઓ પેન્ટ કર્યા છે, જે ભાઈ પેલા બાજુ છે તે કામ કરી રહ્યા છે।